વ્યુઅર્સને પણ એ વસ્તુનું નોલેજ લેવાનું ગમશે કે આજે કેન્સર સૌથી વધારે જો સાંભળવામાં આવતી કોઈ બીમારી હોય તો કેન્સર છે, અને એમાં પણ સ્પેશિયલી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી હોતું, એમ છતાં પણ એ કેન્સરનો શિકાર બને છે. તો આની પાછળ તમારું શું માનવું છે? એના પાછળનું મારી યુએસપી છે અને મારું રિસર્ચ બી છે અને મારું ભણતર પણ છે ઓકે કે જે અર્થમાંથી નીકળતી ઇનવિઝિબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના લીધે આ કેન્સર થાય છે. ઓકે, એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય છતાં પણ. હા, તો પણ થાય છે એની અંદર. અચ્છા. અને ખાસ કરીને બેડ ઉપરથી માણસ 7થી 8 કલાક એક જ જગ્યાએ સૂઈ જાય છે. ઓકે તો એ જગ્યા પરથી એ લાઈન અર્થમાંથી નીકળતી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ લાઈન છે એ ત્યાંથી ક્રોસ થતી હોય અને માણસ જો 7થી 8 કલાક ડેલી સૂઈ જાય છે તો એને લાંબા સમય પછી વગર વ્યસને પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. અચ્છા, પણ ઘણી વખત મેડિકલ સાયન્સ પણ આમાં ઇન્વોલ્વ હોય છે, ઘણા કેન્સર રિકવર થઈ પણ જાય છે, ને ઘણી વખત એવું પણ આપણને જોવા મળે છે કે કેન્સર થઈ જાય છે, એની ટ્રીટમેન્ટ લીધા પછી પાછું એ થાય છે. એનું કારણ છે કે કોઝ ઉપર કામ નથી થતું. હવે ઓકે. કેન્સર તો થઈ ગયું, બરાબર, ઓકે તો તમે ઓપરેશન કરાવી લીધું, પણ ઓકે. કેન્સર થઈ ગયાનું કારણ એકચ્યુઅલી મેડિકલ સાયન્સને પણ ખબર નથી. ઓ તો ઓપરેશન થઈને પાછું ત્યાં જ સૂઈ જાય છે જેનાથી કેન્સર થયું છે, એ જગ્યા પરથી ખસતો નથી માણસ, એટલા માટે ફરીવાર થાય છે કેન્સર. અચ્છા, એટલે કે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે જમીનમાંથી જે નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે એ પણ એક રીઝન હોઈ શકે છે કેન્સર માટે.